મિત્રો સ્વાગત છે તમારું કાયદાની સફળ યુટ્યુબ ચેનલમાં અને તમે જાણો છો કે એલએલબીના એડમિશનને લઈને ફર્સ્ટ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે અને તેના રિપોર્ટિંગ માટેની આજે 17 તારીખ એટલે કે લાસ્ટ દિવસ છે। જે જો તમારે કોલેજમાં એડમિશન જોઈતું હોય અને તમને ઓફર આવી હોય તો તમે આજે છેલ્લો દિવસ છે રિપોર્ટિંગ કરી શકો છો। અને ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેમને રજિસ્ટ્રેશન કરી રાખ્યું છે પરંતુ એમની યુનિવર્સિટી જીકાસ પોર્ટલ પર બતાવી રહી નહોતી એટલે એમણે હજુ સુધી ચોઇસ ફિલિંગ કરી નથી। તો તેમના માટે સેકન્ડ રાઉન્ડ ચાલુ થવાનો તો તમે બધા જાણો છો। તો આ સેકન્ડ રાઉન્ડ ક્યારે ચાલુ થાય છે, આ સેકન્ડ રાઉન્ડમાં કઈ કઈ કોલેજ દેખાશે, એના માટે અત્યારે જ મેં જીકાસ પોર્ટલ સાથે વાત કરી છે। તો આવો એ વાતને આપણે સાંભળીએ અને સમજીએ કે હવે પછી સેકન્ડ રાઉન્ડ ક્યારે ચાલુ થશે અને કઈ કઈ કોલેજમાં આપણને એડમિશન મળી શકે। એવું છે તો સર સેકન્ડ રાઉન્ડ કઈ આવવાનું છે એવું કઈ કહેતા હતા, એનું ક્યાં સુધીમાં આવે છે? એવું તો અમને બી નહીં ખબર હજી। એવું છે એટલે ક્યાં સુધીમાં ચાલુ થશે એવું કોઈ આઈડિયા? નહીં આઈડિયા સાહેબ, એવું લગભગ જો ને આજ છે રિપોર્ટિંગ નો છેલ્લો દિવસ એટલે કદાચ આવતીકાલથી થઈ શકે સેકન્ડ રાઉન્ડ સર। હા કદાચ એટલે જીકાસ પોર્ટલ પર સર? હા એવું છે, એમાં બી વીએનએસયુ આવે ના આવે કોઈ આઈડિયા નથી કારણ કે હાઈકોર્ટ પરમિશન આપે છે। એવું છે એટલે બીજી બધી યુનિવર્સિટી માં થશે કાલથી? હા એ બધી યુનિવર્સિટી હાઈકોર્ટે પરમિશન આપી છે પણ ખાલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જ ખુલી જાય છે। એવું એટલે ગ્રાન્ટેડ કોલેજમાં હજુ કાલથી પણ ન થાય? કોઈ આઈડિયા નથી, વીએનએસયુ થાય બી ખરું ના બી થાય। હા એવું છે, જેમ પરમિશન આપે છે હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ એ પ્રમાણે આપે, બાર કાઉન્સિલ આપે છે એની પરમિશન। હા એ તો બરાબર સર, પણ એટલે કાલથી સેકન્ડ રાઉન્ડ ચાલુ થાય છે એ વાત સાચી છે ને? કદાચ હો, હજી કોઈ આઈડિયા નથી। એવું છે પણ વીએનએસયુ નું નક્કી નથી? હા એવું છે, ઓકે ઓકે સર, ચાલો થેન્ક યુ। મિત્રો આના પરથી સ્પષ્ટ કહી શકાય કે આવતીકાલથી 90% ચાન્સ છે કે જીકાસ પોર્ટલ પર એલએલબી એડમિશન માટેનો સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થઈ જાય। અને ઘણી બધી એવી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો હતી કે જેને પાછળથી એપ્રુવલ મળ્યું હતું તે ફર્સ્ટ રાઉન્ડમાં જીકાસ પોર્ટલ પર શો કરતી નહોતી, તે હવે જીકાસ પોર્ટલ પર સેકન્ડ રાઉન્ડ કાલથી શરૂ થાય તો જરૂરથી તેમાં તમે એડમિશન લઈ શકશો। અને ઘણી બધી એવી ગવર્મેન્ટ કોલેજો છે જેને બીસીઆઈ દ્વારા જેમ જેમ એપ્રુવલ મળતું જશે તેમ તેમ સેકન્ડ રાઉન્ડમાં જીકાસ પોર્ટલ પર બતાવતી જશે અને તમારે જો તે કોલેજમાં એડમિશન લેવું હશે તો તમે ચોઇસ ફિલિંગ ચોક્કસથી કરી શકશો। અને આવી જ એલએલબીના એડમિશનને લઈને નવી માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।